તો ગાઈસ આ છે રાજગરાનો શીરો, ફેમસ ચા વાળો હોય, તો અહીંયા ચા પીવા જરૂરથી આવજો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજે આપણે વ્લોગની શરૂઆત એમજી વિલામાંથી કરી છે. એમજી વિલા સોસાયટી બને છે, બહુ મોટી સોસાયટી બને છે. એની અંદર આપણે પાઇપ મૂકવાની છે. તો પાઇપ મૂકવા માટે હું અને હિતેશ બંને જણા આવી ગયા છીએ. તો ગાઈસ બહુ મોટી સોસાયટી બને, સામે ક્લબ હાઉસ છે, આ લાઈન પણ તૈયાર થઈ ગઈ છે મકાનની, અને સામે લાઈન તૈયાર થઈ રહી છે. તો એ લાઈનની અંદર લાસ્ટની અંદર જે મકાન છે એની અંદર આપણે પાઇપ મૂકવાની છે. પાઇપ મૂકી ગઈ છે અને આપણે ઉપરના માળની પાઇપ મૂકવાની છે. પાઇપ તો મૂકવી પડશે કેમ કે ગરમી પણ પડે છે બહુ જ, અને હાલ તો થોડીક ઠંડક છે, નોર્મલ ગરમી છે, વધારે ગરમી નહીં. તો પાઇપ મૂકી દઈએ પહેલાં ફટાફટ, કારણ કે ગરમી ના લાગે. ટાઈમ થઈ જાય 11 સાડા 11 થઈ ગયા છે. પાઇપ મૂકી દઈએ. ઢાબા પર ચડી ગયા છીએ અમે પાઇપ મૂકવા માટે. તો ગાઈસ આ છે આપણું ઢાબુ, આના અંદર આપણે પાઇપ મૂકવાની છે. તો સૌ પ્રથમ બોક્સ ભરવા પડશે, પછી સેન્ટર કરવું પડશે, અને પછી ખચા કરવા પડશે. તો ફટાફટ પહેલાં બોક્સ ભરી દઈએ, સેન્ટર કરી દઈએ, અને પછી પાઇપ મૂકવાનું ચાલુ કરીશું. તો ગાઈસ આ છે આપણા બોક્સ, પેપર પણ આવી ગયા, આપણી બેગ પણ આવી ગઈ, અને પાઇપ પણ આવી. પેપર ભરવાનું ચાલુ કરી દઈએ. વાતાવરણ તો એટલું મસ્ત છે ને ઢાબા ઉપર, આમ પાઇપ મૂકવાની મજા આવી જાય. ના કે તો ગરમી પણ એવી લાગે કે તમે પાઇપ મૂકતા મૂકતા તમારે રેલા ઉતરી જાય, પરસેવો પણ એટલો, અને ગરમી પણ એટલી લાગે, અને વાતાવરણ તો એટલું મસ્ત છે ને ઢાબા ઉપર. શું કેવું? આજ તો અમે નસીબદાર છીએ કે વાદળું અમારું ઉપર આવીને ઉભું છે. હા, આગળ તડકો છે. વાતાવરણ એટલું મસ્ત છે કે આ બાજુ ખુલ્લું છે અને ખેતરો છે ને, એટલે પવન એકદમ મસ્ત આવે અને પાઇપ મૂકવાની મજા આવે. તો ગાઈસ દેખો, સામે પણ કેટલું મસ્ત ખુલ્લું ખેતરો છે ને, એટલે પવન પણ મસ્ત આવે. તો ગાઈસ આ ગાળો કમ્પ્લીટ ફાઇનલ થઈ ગયો છે, પાઇપ મુકાઈ ગઈ છે, અને આ પણ ગાળો ફાઇનલ થઈ ગયો છે કમ્પ્લીટ. ગાઈસ 2 ગાળાની પાઇપ મુકાઈ ગઈ છે ફાઇનલ, અને 2 ગાળા બાકી છે, અને પછી બાંધવાની છે. ગાઈસ હવે આપણે પાઇપો ફાઇનલ મૂકી ગઈ ઢાબાની બધી જ, અને બાંધવાની હતી પણ એ પણ બાંધી દીધી કમ્પ્લીટ ફાઇનલ. અને હવે આપણે જઈશું નીચે, અને પછી જઈશું બીજી સાઈડ ઉપર. આપણે હવે આવી ગયા હતા પાઇપ મૂકીને કુટિયા સાઈડ ઉપર, જેમ કે 3 દિવસથી અહીંયા કુટિયા સાઈડ ઉપર આપણે કામ કરવા માટે આવીએ છીએ. પણ આયા એવું તરત મને મહેશભાઈનો કોલ આવ્યો કે તમારે જવું પડશે ઇકબાલગઢ સાઈડ ઉપર, ત્યાં ફર્નિચરના વાયર લોબા કરવાના હોય, ત્યાં આગળ જવું પડશે. પણ મેં કીધું જમીન નીકળીએ, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયો હોય, તો પહેલાં જમી લઈએ પછી નીકળીએ ઇકબાલગઢ માટે. સેવ ટમેટાની સબ્જી, રોટલી, હિતેશને આવીએ ગરફળી રોટલી, અને આજે તો દહીં લાવ્યું છે. આપણે હવે જમી લીધું છે, અને હવે જવું છે ઇકબાલગઢ. આ આપણી સાઈડ છે ગાઈસ, અચાનક વાર નાખવા માટે આવ્યા છીએ. હવે આપણે પહોંચી ગયા છે ઇકબાલગઢ ફાઇનલ સાઈડ ઉપર, કેમ કે આમ તો ઘણો ટાઈમ લાગ્યો અને ગરમી પણ હતી, તો બાઇક ધીમે ધીમે ચલાવ્યું. અને અહીંયા કોઈ ઘણું કામ છે નહીં, ફર્નિચરની અંદર થોડા ઘણા વાયર લાંબા કરવાના છે, અને થોડા ઘણા પ્રોફાઇલના વાયર નાખવાના છે. તો એ ચલો નાખી દઈએ ફટાફટ. તો ગાઈસ આ બેડરૂમ છે, બેડરૂમની અંદર આપણે પાછળ એક્ઝેક્ટ શોકેસ બનાવેલું છે, અને એની અંદર આપણે પ્રોફાઇલ પટ્ટી આવે છે. તો પ્રોફાઇલના 2 વાયર અમે નીકાળી દીધા છે, અને એક્ઝેક્ટ ઉપર પણ એક વચ્ચે લાઇટ આવે છે, એ પણ હિતેશ વાયર લાંબા કરેલો હોય, એ પણ લાઇટ માટે વાયર લાંબા નીકળી જશે. એના વાયર 2 અહીંયા લાવ્યા છે, અને અહીંયાથી આપણે 2 વાયર અહીંયા છોડ્યા છે. અહીંયા ચોક લાગશે, અને એની સ્વિચ પણ અહીંયા જ લાગશે. અહીંયા લાઇટ આવે છે, એના માટે આ વાયર પણ આપણે લાંબો કરી દીધો છે, અને નીચે પણ વાયર કમ્પ્લીટ જ છે. બોર્ડ એનું અહીંયા આગળ જ આવે છે. કામ તો ક્યારનું ચાલુ હતું, તો આપણે પહેલાં જૂનું મકાન હતું, તો એના અંદર આપણે વાયરિંગ કરવાનું હતું. વાયરિંગ પણ આપણે પહેલથી 2 મહિના પહેલાં કર્યું હતું. વાયરિંગ નીકાળી દીધું હતું, અને નવું વાયરિંગ કર્યું હતું.
તો અત્યારે ગાઈસ આપણે હવે ફાઇનલ નાખી દીધા છે ફર્નિચરની અંદર વાયર. હવે જઈએ ડીસા રિટર્ન. ઇકબાલ ગઢ આવો ને તો ઇકબાલ ગઢ ચા પીવા આવવાનું ભૂલતા નહીં, કેમ કે મસ્ત અને ફેમસ ચા છે ઇકબાલ ગઢની અંદર. મસ્ત ચા મસ્ત બનાવે. પછી ઇકબાલ ગઢની ફેમસ ચા આવી ગઈ, ફટાફટ પી લઈએ. ચા ચા ભાવે તારી ઇકબાલ ગઢની? એક વખત આપણે વહેલા પણ પીવા આવ્યા હતા, ખબર હે? હા, મશીનવાળી ચા આવે છે, મશીનવાળી ચા. ચા પી લીધી અને ચલો નીકળીએ ડીસા તરફ, કેમ કે ડીસા પહોંચતા આપણને મિનિમમ 1 કલાક થશે ડીસા. અને ગરમી પણ છે તો ગરમીની અંદર બાઇક લઈને જવું પડે છે. સાઈડ આપણી દૂર હતી ઇકબાલગઢ. તો ચલો નીકળીએ ડીસા તરફ. આપણે હવે પાછા પહોંચી ગયા છીએ ગુડિયા સાઈડ ઉપર. ઇકબાલગઢથી આવી ગયા. અહીંયા પણ થોડો કેબલ નાખવાનો બાકી છે, એ પણ નાખી દઈએ. આ કેબલ નાખવાનો છે, 2.5 mm નો કેબલ છે, નાખી દઈએ ફટાફટ. કેબલ નાખી દીધો છે આપણે. અને સૌ પ્રથમ આને છોલવો પડશે, કારણ કે બંને તો ભેગા એકસાથે આ વોલની અંદર નીકળશે નહીં, એટલે છોલી લઈએ. જીતેશ પણ વાયર છોલેરો હોય, કેમ કે બંને ભેગા નીકળશે ને એટલે. તો ગાઈસ ફાઇનલ હવે આપણે વાયર નીકાળી દીધા છોલીને. આ સાઈડ પર નીકળી ગયા અને સામે પણ નીકળી ગયા. આપણે જે કુટિયાની અંદર કામ હતું કેબલ નાખવાનું તો એ પણ નાખી દીધો. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે જવાનું છે રાણપુર, કેમ કે મમ્મીને બધા ત્યાં છે. તો ચલો નીકળીએ ઘર તરફ. આવી ગયા છે ઘરે ફાઇનલ. અને ગાઈસ મમ્મી શું બનાવે ખબર આજે તમને? ચલો બતાવો. તો ગાઈસ મમ્મી શું બનાવે ખબર હે? શીરો બનાવે. શીરો શું બનાવે મમ્મી? આજે શીરો બનાવીએ રાજગરાનો. રાજગરાનો કેને ખાવા બનાવ્યો? અપસ ઉપવાસ અમાર તો ઉપવાસ નહીં. તો તમે ખાઈએ. તો ઉપવાસ હે કે નહીં? અપસ મારે કેનું વ્રત કર્યું છે? વરસ ખાઈ વાર શુક્ર એટલે શું વાર હતો? બુધવાર કર્યો. ગુરુવાર કર્યો. તો આ છે શાનો શીરો હે? રાજગરાનો. રાજગરાનો શીરો બનાવે છે. મોટા પૈયા. મોટા ભાઈ ચિયા આ મઈસ. કેવું? નાના પૈયા. મોટા પૈયા. મોમા ગયે. હા, અને પાપુ ભાઈ કઈ ગયા? તમાર. પાપુભાઈ બાર. અલ્પેશ છે, અલ્પેશ આલપી જે મોમા હોય. પુવા પણ કરવા. ફોટા મેલ્યા હતા પાલે ને. ઓવે શું પહેરી દેવું? મોમા પૂરા. એવું? તો ગાઈસ આ છે રાજગરાનો શીરો. કેને ખાધો હે? જેને ખાધો હોય કોમેન્ટ કરજો. મમ્મી આજે આપણા માટે શીરો બનાવ્યો હોય મસ્ત. તો આજે તો થાક પણ બહુ લાગ્યો, કારણ કે અલગ અલગ સાઈડ ઉપર કામ કરવા માટે ગયા હતા. તો આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર નયા આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.